નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગોંડલની અંદર જે રીતે પાટીદાર યુવકને મારવામાં આવ્યો અને ત્યારબાદ પાટીદારોનો આક્રોશ ફૂટી નીકળ્યો. આજે ગોંડલ બંધનું એલાન આપવામાં આવ્યું હતું, પરંતુ તેને પાછળથી પાછું ખેંચવામાં આવ્યું. બીજેપી એક્ટિવ થઈ ગઈ છે. એમના ધારાસભ્ય અને નેતા એટલે કે જયેશ રાદડિયા અને અન્ય નેતાઓ જે છે એ સગીર યુવકને મળવા માટે પણ પહોંચ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક ગોંડલની અંદર જાતિવાદનું જે ઝેર છે એ અત્યારે આપણને જોવા મળી રહ્યું છે. ગોપાલ ઇટાલી આપણી સાથે જોડાઈ ગયા છે. ગોપાલભાઈ, શું કહેશો? જે રીતે પાટીદાર યુવકને મારવામાં આવ્યો હતો અને હવે ક્યાંક ક્ષત્રિય વર્સિસ પાટીદાર પણ થતું હોય એવું ગોંડલમાં લાગી રહ્યું છે. ગોપીબેન, તમારા માધ્યમથી સૌથી પહેલા હું એવી આશા રાખીશ કે જે લોકો આ મારી વાતને, આ વિડીયોને, આ સમાચારને સાંભળતા હોય એ મહેરબાની કરીને આખી વાત સાંભળે. એટલા માટે કે આ મુદ્દો આખા ગુજરાતને સમજવા જેવો મુદ્દો છે. અને હું જે કાંઈ બોલવાનો છું એ અભ્યાસ કરીને, વાંચીને, વાતચીત કરીને પરફેક્ટ વાત સાથે બોલવાનો છું. કોઈ હવાઈ ચર્ચા કરવાનો મારો સ્વભાવ નથી. ગોંડલની ઘટના જે કાંઈ બની એ આખા ગુજરાતે જોઈ અને સૌને જેને જે અનુકૂળ લાગ્યું એ પક્ષમાંથી, એટલે એમના સમર્થનમાં પોસ્ટું મૂકે, વિડીયો મોકલે, ઓડિયો, જેને જે અનુકૂળ પડ્યું એ કર્યું. વાસ્તવિકતા આપણે સમજવાની ગોપીબેન સૌથી પહેલા કોશિશ કરવી હોય તો સૌથી પહેલી શરૂઆત હું ત્યાંથી કરીશ કે ગુજરાતના ડીજીએ 100 કલાકમાં ગુંડાઓનું લિસ્ટ બનાવવાની વાત કરી. હવે લિસ્ટ કેટલું બન્યું, ક્યાં બન્યું, ન બન્યું, રામ જાણે. પણ ગુજરાતની વાસ્તવિકતા એ છે આજની તારીખમાં કે જે ગુંડાઓને જ્ઞાતિ આધારિત સમર્થન મળેલું છે પોતપોતાની જ્ઞાતિમાંથી, એમાં કોઈ બાકી નથી. જે ગુંડાઓને, લુખ્ખા તત્વોને પોતાની જ્ઞાતિનું સમર્થન મળેલું છે, યા તો કોઈ ધાર્મિક ટ્રસ્ટ હોય કે કોઈ એવી જગ્યાઓ હોય કે કોઈ એવી સંસ્થાઓ હોય એનું સમર્થન મળેલું હોય, યા તો જે ગુંડાઓને ભાજપના નેતાઓનું સમર્થન મળેલું છે, આ ત્રણ પ્રકારના ગુંડાઓનું ક્યારેય કોઈ લિસ્ટમાં નામ આવે એવી ભાજપની સરકારની હેસિયત નથી. જે ગુંડાઓને જ્ઞાતિનું સમર્થન મળ્યું છે, જે ગુંડાઓને કોઈ ધાર્મિક સંસ્થાઓનું સમર્થન મળ્યું છે અથવા ભાજપનું, હવે કેવા પ્રકારના ગુંડાઓના લિસ્ટમાં નામ આવ્યા છે કે જેને કોઈ જ્ઞાતિ બાતિનું સમર્થન નથી, નાની મોટી રીલો બીલો બનાવી અને છૂટકિયા વેડા કરતા હોય એવા લલ્લુ પંજુ ટાઈપના ગુંડાઓ જે હોય, ખાસ કરીને બિન ગુજરાતી માણસો હોય કે જેની અહીંયા બહુ મોટી જ્ઞાતિ ન હોય, સમર્થન ન હોય, એવા બધા છૂટભૈયાઓ જે છે એમના નામ મૂક્યા છે. ગોપીબેન, ભાજપની સરકારની એવી હેસિયત નથી કે જે ગુંડાઓને પોતપોતાની જ્ઞાતિઓનું સમર્થન મળેલું છે અને પોતપોતાની જ્ઞાતિ ગુંડાઓના સમર્થનમાં બહાર આવી જાય છે, એવા ગુંડાઓને ભાજપની સરકાર કશું જ કરી શકે એમ નથી. માત્ર છૂટભૈયાઓ, ચપ્પલ ચોરો ઉપર કાર્યવાહી કરી સિનસિનેરી કરવાનો કાર્યક્રમ ચાલે છે. આ વાત મેં એટલા માટે કીધી કે ગોંડલમાં જે કાંઈ ઘટનાક્રમ બન્યો એ ઘટનામાં જોયા જાણ્યા વગર બંને બાજુ સમર્થકોના ટોળા ઉભા થઈ ગયા, બંને બાજુ. પણ હકીકત જે છે આ ઘટનાની, એ બંને પક્ષોને ગોંડલમાં, હું નામ એટલા માટે નહીં લઉં કે પોક્સોની ફરિયાદ છે અને પોક્સોની ફરિયાદ હોય સ્વાભાવિક છે કે નામ ન લેવાય, ઓળખ છતી થાય એવું બોલવું ન જોઈએ, એ કાયદો છે, એટલે હું કાયદાના કારણે કોઈનું નામ નહીં લઉં. આજે ગોંડલમાં જે ઘટના બની એ ગોંડલના બંને પક્ષો જે છે, આમને સામને જે કોઈ લોકો પોતપોતાની છાતી કાઢીને ફરે છે, એ બંને આંખ ખોલવા જેવો કિસ્સો છે અને આખા ગુજરાતે આંખ ખોલવા જેવો કિસ્સો છે. કેવી રીતે કે થોડાક સમય પેલા રાજસ્થાની યુવાનનું મૃત્યુ થયું ને વિવાદ થયો ને બધું ઘણું બધું ટીવી છાપામાં છપાઈને આવ્યું ને હજુ પણ રાજસ્થાનમાં જાટ સમાજ છે એ ન્યાય માટે માંગણી મૂકે છે, આમ છે તેમ છે. એ ઘટનાની અંદર કોણે ખૂન કર્યું, શું કામ કર્યું, ક્યારે કર્યું, એ બધી ચર્ચાનો વિષય તો ચાલુ છે. પણ આખી ઘટનામાં એક વાત ઉડીને આંખે વળગી, ગોપીબેન શાંતિથી સાંભળવા જેવી વાત છે કે એક બાબત ઉડીને આંખે વળગી. રાજકોટ ગ્રામ્યના એસપીએ પણ જાહેરમાં એ વાતને સ્વીકારી કે પેલો મરનાર જે છોકરો હતો, એસપીના શબ્દો હું બોલું છું, મરનાર છોકરો હતો એ ગાંજો કે ડ્રગ્સનું વ્યસન કરતો હતો, નશાના રવાડે ચડેલો હતો, એની ચાલ ચલગત સારી નહોતી, આવું એસપીએ કીધું ઓફિશિયલી. ગોપીબેન, બિલકુલ. એનો અર્થ એવો થયો કે અને ઈ છોકરાના મૃત્યુની ઘટના ક્યાં બની?
જે ઘટના ગોંડલમાં અત્યારે બની છે, સંગ્રામસિંહજી હાઈસ્કૂલના ક્રિકેટના મેદાનની સ્કૂલની પાછળ આવેલું નાનું મેદાન, આ સેમ જગ્યાએ પેલો રાજકુમાર જાટ જે છે એની ઘટના, એનો મોબાઈલ જે મંદિરે પડ્યો હતો, એ મંદિર પણ અહીંયા જ આવેલું છે. ગોપીબેન, સમજવા જેવી વાત એ છે કે રાજકુમાર જાટની ઘટનામાં પણ ગાંજો અને ડ્રગ્સનો એંગલ હતો, અને ગોંડલમાં અત્યારે જે ઘટના બની છે માર મારવાની, એમાં પણ ડ્રગ્સ અને ગાંજાનો એંગલ છે. જગ્યા એક જ છે. તો જે કોઈ સમાજ હોય, જે કોઈ જ્ઞાતિ હોય, ભાઈ મારી તો બધાને હાથ જોડીને વિનંતી છે કે તમારા હાથમાં બહુ બળ હોય ને તો ગુજરાતના ભાજપ વાળાને ધોકાવીને મારીને ભૂત બનાવી દો. ગુજરાત આખામાં ભાજપ વાળા ડ્રગ્સ વેચાવડાવે છે. કાલે કોનો છોકરો ડ્રગ્સના કે ગાંજાના નશાના રવાડે ચડી જશે અને એની અને એના પરિવારની જિંદગી બરબાદ થઈ જશે, શું ખબર. ગોંડલની હાલમાં જે ઘટના બની છે ગોપીબેન, એની પાછળનો એંગલ ડ્રગ્સ અને ગાંજો છે. મેં કમસે કમ 20 લોકો સાથે વાત કર્યા પછી હું તમારી સામે આ ટીવીમાં બેઠો છું. ગોંડલમાં સંગ્રામસિંહજી હાઈસ્કૂલની જે જગ્યાની વાત છે, ત્યાં બેફામ નશાયુક્ત બધી વસ્તુઓ વેચાય છે. છોકરાઓ બેફામ જેની જેવી ખિસ્સાની તાકાત એવી રીતે નશો કરે છે. અને આખી ઘટના ગોપીબેન સમજીએ તો જેના હાથમાં તાકાત હોય, જેને બહુ એમ મૂછે લીંબુ લબડતા હોય ને, તો જાઓ ભાજપના માણસોના ધોકા મારીને ડૂચા કાઢ નાખો. દારૂ અને ડ્રગ્સ ને ગાંજો ભાજપ વાળા વેચાવે છે, અને એના કારણે આવી ઘટનાઓ બને છે. અને પોલીસ પરપ્રાંતિ છૂટભૈયાઓ લલ્લુ પંજુ અને પકડે છે, અને જે ગુંડાઓને જ્ઞાતિનું સમર્થન મળેલું છે, જે ગાંજો વેચવા વાળાને જ્ઞાતિનું સમર્થન મળેલું છે, જે ડ્રગ્સ માફિયાને જ્ઞાતિનું સમર્થન મળેલું છે, એને તો કોઈ પકડતું નથી. હવે હું આવું ગોંડલની ઘટના પર કે ગોંડલમાં જે પેલો નાનો બાળક છોકરો છે 12-13 વર્ષનો, જે પોક્સોનો જે ફરિયાદી છે, જેના પપ્પા, એ છોકરાનો એક વિડીયો આવ્યો. એ વિડીયો મેં જોયો, કદાચ તમે ગોપીબેન જોયો હશે. એ વિડીયોમાં છોકરાનું મોઢું બ્લર છે, સ્વાભાવિક છે, બરાબર છે. એ છોકરો એવું બોલે છે કે કંઈક સફેદ કાગળમાં લીલું લાવતા હતા, અને સફેદ પાવડર લાવતા હતા, આવું લાવતા હતા, તેવું લાવતા હતા, એવું બધું એ છોકરો બોલે છે વિડીયોમાં. એ વાત સાચી છે ગોપીબેન? પેલો નાનો પોક્સો, બિલકુલ નહીં, નાનો, હા, એ છોકરો બોલી રહ્યો છે. હવે એ છોકરો બોલે છે, એના બે અર્થ નીકળે. કાં એ છોકરો ખરેખર સાચું બોલે છે કે એવું કંઈક તો બન્યું જ હશે, અને કાં પછી એને કોઈએ શીખવાડ્યું હશે. પણ મને એવું લાગે છે કે શીખવાડેલી વાત નહીં હોય. એ છોકરો સાચું બોલતો હશે કે આવું કંઈક ગાંજાની પડીકીઓ, ડ્રગ્સની પડીકીઓ, અને ત્યાં આવું બધું ગાંજા બાંજા વાળું ચાલતું હશે. જે ઓલો 12 વર્ષનો નાનો છોકરો જે બોલે છે, બરાબર, જેના પપ્પા ફરિયાદી છે અને જેના પપ્પા મારવાના કેસમાં આરોપી છે, એ છોકરાની વાત કરું છું. એ છોકરો જે ડ્રગ્સની ગાંજાની વાત કરે છે એ સાચી હશે. હવે તમે સમજો કે સામે જે છોકરાઓ છે કે જે આ 12 વર્ષના નાના બાળકને હેરાન પરેશાન કરતા હતા શારીરિક બીજી રીતે, એ લોકો ત્યાં ડ્રગ્સ કે ગાંજો કે નશો કરતા હોય એવી પૂરેપૂરી સંભાવના છે. કેમ કે એની ઉંમર થોડીક મોટી છે, 17 આસપાસની ઉંમર એની છે, એટલે એ લોકો માનો કે નશો કરતા હોય, ગાંજો બાંજો પીતા હોય, અને આ નાના છોકરાને જબરજસ્તીથી ગાંજો પીવડાવવાની કોશિશ કરતા હોય, એવું બને. અને એ ઘટના 2-4 દિવસ સુધી ચાલતી હોય. આ ઘટનામાં મને જે જાણકારી ગોપીબેન મળી છે, એ જાણકારી એવી છે કે પેલો જે 12 વર્ષનો નાનો છોકરો છે, એણે ત્યાં ક્રિકેટનું ગ્રાઉન્ડ જે મયુર નામના કોઈ વ્યક્તિએ ભાડે રાખ્યું છે, આખું ગ્રાઉન્ડ ભાડે રાખ્યું છે, અને એનો સંચાલક છે, અને ત્યાં પાનનું પાર્લર આવ્યું છે, અને ગાંજા ભાંજાની વસ્તુ ત્યાં આજુબાજુમાં બને છે. હવે કોણ વેચે છે આપણને ખબર નથી, પણ આ 12 વર્ષનો નાનો છોકરો જે ક્રિકેટની ટ્રેનિંગ લેવા જતો, મને વાતોથી સાંભળવા મળેલું છે, એણે પેલા મયુર નામના વ્યક્તિનું ધ્યાન દોર્યું હતું કે ભાઈ આ મોટા છોકરાઓ છે એ અમને આવી રીતે દારૂ ને ગાંજો ને ડ્રગ્સ ને આવી રીતે બધું શારીરિક તકલીફ આમ તેમ કરે છે. એટલે મયુર નામના વ્યક્તિને બે વસ્તુની ખબર હતી કે અહીંયા ગાંજો ડ્રગ્સ વેચાય છે ગોંડલમાં, અને આવી રીતે શારીરિક રીતે બાળકોને પરેશાન કરવામાં આવે. એ બે વસ્તુની જાણ મયુર નામના વ્યક્તિને હતી. આ મયુર પુખ્ત વ્યક્તિ છે, જેણે ગ્રાઉન્ડ ભાડે રાખ્યું છે. એણે કેમ ક્યારે પોલીસને ન કીધું? એણે કેમ છોકરાના પપ્પાને જાણ ન કરી? નાના છોકરાના પપ્પાને, મોટા છોકરાના પપ્પાને કેમ ન કીધું? પોલીસને ન કીધું, રાજકીય આગેવાનો ન કીધું. શું કામ? કે મયુર પણ જાણે છે કે ત્યાં ડ્રગ્સ અને ગાંજો વેચાઈ રહ્યો છે. હવે ગોપીબેન આગળની વાત કરું કે છોકરો જે પેલો જે છોકરો છે, નાનો છોકરો કે જેનો વિડીયો વાયરલ થયો અને જેના પપ્પાએ પેલા લોકોને માર્યો,
એની એફઆઈઆર મેં વાંચી તો એફઆઈઆર માં એવું લખ્યું છે કે 17 તારીખે રાત્રે 7:30-8 વાગે એ ભાઈ ઘરે આવ્યા. કયા ભાઈ? જેને માર્યો છે ઈ ભાઈના પરિવારની વાત છે. ઈ ભાઈ 17 તારીખે રાત્રે 3 વાગે રાત્રે 7:30-8 વાગે ઘરે આવ્યા. એફઆઈઆર માં લખ્યા પ્રમાણે ગોપીબેન, હું મારા ઘરની વાત નથી કરતો, ઈ ભાઈ 17 તારીખે ઘરે આવ્યા 7:30-8 વાગે. ઘરે આવ્યા તો એમના પત્નીએ એમને જાણ કરી કે આપણો દીકરો ફલાણા નામનો છોકરો છે, એ 4-5 દિવસથી ઉદાસ રહે છે અને આવું આવું કહે છે. એટલે ઈ ભાઈએ 17 તારીખે રાત્રે 8 થી 9 ના ગાળામાં અંદાજિત ઈ છોકરાને બધું પૂછ્યું કે ભાઈ શું થાય છે. એટલે આપણે એવી કલ્પના કરીએ કે છોકરાએ એના પપ્પાને બધું કહી દીધું કે ભાઈ અહીંયા ગાંજો પીવાય છે, અહીંયા ડ્રગ્સ પીવામાં આવે છે સંગ્રામસિંહ હાઈસ્કૂલના આસપાસના વિસ્તારમાં, અને આ મોટા છોકરાઓ ફલાણા નામનો છે, એ અમને આવી રીતે હેરાન કરે છે. હવે આટલી વાત સાંભળ્યા પછી કોઈ પણ બાપ હોય એને 2 કામ કરવા જોઈએ. યા તો પોલીસ સ્ટેશન જવું જોઈએ. પહેલું કામ એ છે કેમ કે ગાંજો, ડ્રગ્સ અને શારીરિક છેડતીનો પ્રશ્ન હતો. 17 તારીખે રાત્રે 9 વાગે આ ઘટનાની જાણ છોકરાના પપ્પાને થઈ ગઈ છે, પણ છોકરાના પપ્પા પોલીસ સ્ટેશને જતા નથી ફરિયાદ કરવા. તો એ શંકાસ્પદ વાત છે કે તો શું ઓલો નાના છોકરા એના પપ્પાને જે કીધું એ સાચું હશે ખોટું હશે? સાચું હોય તેના પપ્પાએ પોલીસ સ્ટેશન જવું જોઈએ, પણ પોલીસ સ્ટેશન 17 તારીખે નથી ગયા. 17 તારીખે બીજો રસ્તો એની પાસે એ હતો કે પેલા જે મોટા છોકરાઓ છે જે ડ્રગ્સ નશાનું કામકાજમાં સંડોવાયેલા હોય કે ન હોય રામ જાણે, એના પરિવારનો કોન્ટેક્ટ કરીને એને રૂબરૂ મળવાનું હતું 17 તારીખે રાત્રે. પણ એવું કઈ ઘટના બની હોય એફઆઈઆર માં એવું કઈ લખાવેલ નથી કે મેં 17 તારીખે મોટા છોકરાના પરિવારનો કોન્ટેક્ટ કર્યો, મળવા બોલાવ્યા, અથવા હું સામે ચાલીને મળવા ગયો, અથવા બહાર કોઈ ખુલ્લી જગ્યાએ મળવા આવ્યા. એવો કોઈ ઉલ્લેખ આ નાના છોકરાના પપ્પાની એફઆઈઆર માં નથી. પછી નાના છોકરાના પપ્પાની એફઆઈઆર માં એવું લખ્યું છે કે મેં સામેવાળાની સાથે ચર્ચા સંવાદ કરતા એ લોકોએ ઉશ્કેરાઈ જાય અને ઉશ્કેરાઈને મારી સાથે આવા પ્રકારનું વર્તન કર્યું, ગેરકાનૂની માથાકૂટ કરી, એવું લખ્યું. એનાથી એવું લાગે કે આણે કોઈને મળ્યા હશે. પણ સામે પેલા મોટા છોકરાના પપ્પાની એફઆઈઆર છે. મોટા પપ્પાના છોકરાની એફઆઈઆર 18 તારીખના 3 વાગ્યાની છે, જેમાં આખી એફઆઈઆર માં એવું કાંઈ નથી લખ્યું કે નાના છોકરાના પપ્પા મને મળવા આવ્યા હતા, કે ફોન કર્યો હતો, કે ફોનમાં ગાળો દીધી હતી, કે મળવા બોલાવ્યો હતો, કે મને કોઈ રજૂઆત કરી હતી મારા છોકરા. એવું કશું જ મોટા છોકરાના પપ્પાની એફઆઈઆર માં નથી. એનો અર્થ એવો છે કે મોટા છોકરાના પપ્પાને નાના છોકરાના પરિવારે કોઈ સંપર્ક કર્યો નથી. એનો અર્થ ગોપીબેન એમ થાય કે 17 તારીખની રાત્રે નાના છોકરાના પપ્પાને બધી ખબર પડી ગઈ હોવા છતાંય નાના છોકરાના પપ્પાએ નથી તો પોલીસને જાણ કરી કે નથી તો મોટા છોકરાના પપ્પાને જાણ કરી, અને 18 તારીખે સીધા ધોકા લઈને જાણે મિર્જાપુર હોય ને યુપી બિહાર હોય એવી રીતે ગુંડાઓની જેમ નીકળી ગયા, ધોકા પાટી કરી લીધી. તમારી સાથે દુર્ઘટના બની હોય તો અમે તમારા સમર્થનમાં છીએ, અમને સહાનુભૂતિ છે, સંવેદના છે, થવું જોઈએ, ન્યાય મળવો જોઈએ. નાના છોકરા સાથે આ વર્તન બિલકુલ યોગ્ય નથી ગોપીબેન. 12 વર્ષના છોકરા સાથે કોઈ પણ વર્તન ગેરવર્તન યોગ્ય નથી જ. પણ એફઆઈઆર નથી કરાવવા 17 તારીખે જતા કે નથી મોટા છોકરાના પપ્પાને મળતા, તો આ વર્તન શંકાસ્પદ છે પોલીસની કાયદાની ભાષામાં. હવે 18 તારીખે ધોકાપાટી કરી લીધી નાના છોકરાના પપ્પા કે એના પરિવારે. 18 તારીખે એફઆઈઆર થઈ ગઈ. મોટા છોકરાના પપ્પાએ મારામારીની આ તે બધી એફઆઈઆર કરી. એના બીજા દિવસે એટલે કે 19 તારીખે, એટલે કે 17 તારીખે ઘટનાની જાણ હોવા છતાં આખા 2 દિવસ પૂરા થયા, 18 આખો ને 19 તારીખે સાંજના સમયે એફઆઈઆર કરાવવામાં આવી નાના છોકરાના પપ્પા દ્વારા. અને પછી આખી ઘટનાક્રમ બધો પબ્લિકની અંદર ચગી ગયો. આખી ઘટનામાં ગોપીબેન આપણે ધ્યાન લેવા જેવું એટલું છે કે રાજકોટના એસપી પોતે એમ જાણે છે કે ગોંડલના સંગ્રામશ્રી હાઈસ્કૂલના મેદાનની આસપાસમાં ગાંજો ડ્રગ્સ વેચાય છે. આ આખી ઘટનામાં ભાજપના તમામ સ્થાનિક માણસોને ખબર છે કે સંગ્રામશ્રી હાઈસ્કૂલની ગ્રાઉન્ડની આસપાસ ગાંજો અને ડ્રગ્સ વેચાય છે. આ આખી ઘટનામાં મયુર નામનો વ્યક્તિ કે જેણે આ ક્રિકેટનું ગ્રાઉન્ડ ભાડે રાખ્યું છે અને ત્યાં પાનનો ગલ્લો કે ખબર નહીં શું હોય, મેં જોયું નથી, પણ લોકમુખે નહીં, એ મયુરને ખબર છે કે સંગ્રામસિંહ હાઈસ્કૂલની આસપાસના વિસ્તારમાં ગાંજો ડ્રગ્સ વેચાય છે. આ આખી ઘટનામાં નાના છોકરાના પપ્પાને ખબર છે કે સંગ્રામસિંહ હાઈસ્કૂલની આસપાસ ગાંજો ડ્રગ્સ વેચાય છે. આ આખી ઘટનામાં મોટા છોકરાના પરિવારને ખબર છે કે આ સંગ્રામસિંહ હાઈસ્કૂલ આસપાસ ગાંજો ડ્રગ્સ વેચાય છે. તમામને અને પોલીસને ખબર છે, ભાજપના લોકોને ખબર છે, બંને બાજુના ફરિયાદીને ખબર છે, છતાંય ક્યાંય પણ એફઆઈઆર માં ગાંજો અને ડ્રગ્સ નું નામ નથી આવવા દીધું બધાએ મળીને.
તો જે કોઈ પણ લોકો તલવારો ને ધારિયા ને તીર ને તોપું લઈને આમને સામને લડી લેવાના મૂડમાં આવ્યા છે ને બધા લડવૈયાઓ યોદ્ધાઓને વિનંતી છે કે આપણી લડાઈ એકાબીજા જ્ઞાતિ સામે નથી, આ ગાંજો અને ડ્રગ્સ ની સામે છે. તમારી તોપું, તમારી તલવારો, ધારિયાઓ, ભાલાઓ, ધોકાઓ છે ને ડ્રગ્સ અને દારૂ ને ગાંજો વેચાવાના ધંધા કરતા ભાજપ વાળા સામે મારો. આખી ઘટનામાં ગાંજા અને ડ્રગ્સ નો ખુલ્લે આમ ગોપીબેન એંગલ હોવા છતાં એકેય એફઆઈઆર માં નો આવ્યો એંગલ. એક પણ એફઆઈઆર માં એ વાત નો લખાઈને આવી. એનો અર્થ એવો થયો કે ગાંજો અને ડ્રગ્સ ના આખા એંગલને બધાએ ભેગા મળીને છુપાવી દીધો. કોને કોને? બે બાજુના ફરિયાદીએ, પોલીસે, ભાજપના નેતાઓએ, આ તમામે ભેગા મળી સંગ્રામસિંહ હાઈસ્કૂલની આસપાસ ગાંજો અને ડ્રગ્સ વેચાઈ આખી વાત છુપાઈ દીધી. અને મુદ્દો જ્ઞાતિનો આવ્યો અને બે જ્ઞાતિના લોકો આમ આમે તીર ભાલા તલવારો લઈને ઉભા છે. બંને બાજુના યોદ્ધાઓને વિનંતી છે કે તમારા તીર તલવાર ભારા છે ને એ આખા ગુજરાતમાં ગાંજો ડ્રગ્સ વેચાય છે ને એની સામે ચલાવવાની જરૂર છે. અને વેચાવનારા ભાજપના માણસો છે. રાજકુમાર જાટ નામના રાજસ્થાની યુવાનની હત્યાની પાછળનો એંગલ પણ ગાંજો અને ડ્રગ્સ હતો. આ ઘટનામાં ગાંજો અને ડ્રગ્સ એંગલ છે. તો કોઈ ગાંજા ડ્રગ્સ વિશે કેમ નથી બોલતું કે ગુજરાતનું યુવા ધન બરબાદ થઈ રહ્યું છે? ગુજરાતના યુવાનો આવા નશાની લતમાં 12-15 વર્ષની ઉંમરે ચડી રહ્યા છે. ધંધુકામાં ગોપીબેન ઘટના બહાર આવી હતી, પેલો નિર્દોષ નાનો બાળકની સાથે યૌન શોષણની, એમાંય દારૂનો એંગલ હતો. એ એંગલ પોલીસે ઓન પેપર નો આવવા દીધો, એફઆઈઆર માં દારૂનો એંગલ નો આવવા દીધો. ગોંડલમાં દારૂ ડ્રગ્સ નો એંગલ છે, એફઆઈઆર માં નો આવ્યો. ગોંડલના રાજકુમાર જાટના હત્યા કેસની અંદર પણ ગાંજા ડ્રગ્સ નો એંગલ છે, બહાર નો આવ્યો. ગોપીબેન, આપણી લડાઈ બે જ્ઞાતિ વચ્ચે નથી, ગાંજા અને ડ્રગ્સ ના દૂષણ વચ્ચે સામે છે અને ગાંજો ડ્રગ્સ વેચાવનારા ભાજપના હરામખોરોની સામે આપણી લડાઈ છે. ગોપીબેન, મારી ગુજરાતના બધા લોકોને વિનંતી છે, તમારા હાથમાં તાકાત હોય, જીભમાં તાકાત હોય, બુદ્ધિમાં તાકાત હોય તો ભાજપ વાળાને મારીને ભૂત બનાવી દો તમારી તાકાતથી. એ લોકો ગાંજો અને ડ્રગ્સ વેચાવડાવે છે આખા ગુજરાતમાં. અને 16, 17, આવું કઈ રીતે તમે કહી શકો? આવું કઈ રીતે કહી શકો કે ભાજપના જ નેતાઓ કરી રહ્યા છે ગોંડલમાં? આ કીધું એવી રીતે. સુરતમાં ભાજપનો હોદ્દેદાર યુવા મોરચાનો હર્ષ સંઘવીના ખભા ઉપર હાથ રાખીને ઉભો તો એ ડ્રગ્સ વેચતા પકડાયો. રાજકોટની અંદર ભાજપના માઇનોરિટી મોરચાના હોદ્દેદારનો છોકરો ડ્રગ્સ વેચતા પકડાયો. ખેડાની અંદર ભાજપનો હોદ્દેદાર સિરપ કાંડમાં, કેમિકલ કાંડ એટલે એકચ્યુઅલમાં તો એ ડ્રગ્સ જ હતો, પણ પછી ટીવીમાં આમાં નામ સિરપ આપી દે એટલે થોડુંક ઓછું ખરાબ દેખાય. ભાજપનો હોદ્દેદાર ખેડાની અંદર કેમિકલ કાંડના નામે ડ્રગ્સ વેચતા પકડાયો. ભરૂચ અંકલેશ્વરની અંદર ભાજપના અનેક હોદ્દેદારો ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ કરતા પકડાણા. તમે ગોપીબેન ભોળા છો ખૂબ, તમને ન ખબર હોય આ બધી વસ્તુની. ગુજરાતમાં ભાજપના લોકો ડ્રગ્સ ને ગાંજો બેફામ વેચાવડાવે છે, જગ જાહેર છે. અને બેન, દુઃખનો વિષય એ નથી કે કોને શું માર્યું કેમ માર્યું. દુઃખનો વિષય એ છે કે ગાંજા અને ડ્રગ્સના કારણે 12, 15, 17 વર્ષના જુવાનિયાઓની જિંદગી બરબાદ થઈ રહી. ગોપીબેન, હજુ તો જેની જિંદગી ચાલુ નથી થઈ, 20-25 વર્ષનો થાય ત્યારે એની જિંદગી ગોપીબેન ચાલુ થઈ કહેવાય. આ તો 15, 17 વર્ષે ગાંજા અને ડ્રગ્સ. આ પેલો વડોદરામાં એક્સિડન્ટ કર્યું, પેલો રક્ષિત નામનો છોકરો, અનધર રાઉન્ડ. તેનો અનધર રાઉન્ડ ડ્રગ્સનો, ગાંજાનો. ચારો તરફ ગોપીબેન ગાંજો ડ્રગ્સ બેફામ વેચાઈ રહ્યો છે. 16-17 વર્ષના યુવાનોની જિંદગી બરબાદ થઈ રહી છે. અને આપણે એકાબીજા જ્ઞાતિનો ટાટિયા ખેંચ કરવામાં ઉભા છીએ. મને તો ભગવાનને પ્રાર્થના કરું, ભગવાન બધાને બચાવજો, બધાને સદબુદ્ધિ આપજો કે શું હાલે આપણા ગુજરાતમાં. ગોંડલમાં ગાંજો ડ્રગ્સ બેફામ વેચાય છે, કોઈ ગોંડલનો માણસ ના નહીં પાડી શકે. એનો મતલબ એ થયો ને કે પોલીસ ક્યાંક નિષ્ક્રિય છે, અથવા પોલીસ જ આ બધી વસ્તુને ક્યાંક જોઈને પણ ઇગ્નોર કરી રહી છે. પોલીસ ગોપીબેન 1000% સક્રિય છે ભાજપની સેવા કરવામાં, ભાજપના તળિયા ચાટવામાં અને 90 અંશના ખૂણે વાંકાવળી અને ભાજપની દલાલી કરવામાં 100% સક્રિય છે. કેવી રીતે નિષ્ક્રિય કહી શકો તમે? આટલી મહાન પોલીસ છે, ગાંજો વેચાવે છે, ડ્રગ્સ વેચાવે છે, ભાજપના ગુંડાઓને છાવરે છે, ભાજપના લુખ્ખાઓ વિરુદ્ધ એફઆઈઆર નથી લખતા, આટલી બધી સક્રિયતા છે, છતાંય તમે આપણી પોલીસને નિષ્ક્રિય કેવી રીતે કહી શકો? કેવી રીતે તમે નિષ્ક્રિય કહી શકો? ગુંડાઓને બચાવે છે, બુટલેગરો બચાવે છે, માફિયાઓને બચાવે છે, જ્ઞાતિ આધારિત લુખ્ખાઓને છાવરે છે, એફઆઈઆર નથી લખતા, નિર્દોષ માણસને ધોકા મારી લે છે. આટલી બધી સક્રિયતા બતાવ્યા પછી ગોપીબેન કેવી રીતે તમે પોલીસને નિષ્ક્રિય કહી શકો? સક્રિય છે ગુજરાતની પોલીસ, પણ ભાજપની દલાલી કરવામાં, ન્યાય આપવામાં નહીં. પણ જે ડિટેન્શન થવું જોઈએ એ ડિટેન્શન તો થતું નથી. ગોપીબેન, મારું એ જ તો કહેવાનું છે. આપણે આ ચર્ચાની શરૂઆતમાં મેં કીધું
કે જે ગુંડાઓને જ્ઞાતિ આધારિત સમર્થન છે કે અમારી જ્ઞાતિનો છે, અથવા જે ગુંડાઓને ધાર્મિક સંસ્થાઓનું સમર્થન મળેલું છે, જે ગુંડાઓને ભાજપનું સમર્થન મળેલું છે, એની ઉપર હાથ તો અડાડી બતાવે કોઈ ભાજપ વાળાની પોલીસ. ડીજી ભલે ફાંકા ફોજદારી કરે, પણ એ તો છૂટભૈયાઓ પકડે છે. લલ્લુ પંજુ ટાઈપના જે ટપોરીઓ હોય, સાયકલું બાયકલું ચોરતા હોય, એવાને પકડે છે. 200-500 વીઘા ગૌચરને દબાવી દીધું હોય ને ગૌચરની જમીનને બૂચ માર્યું હોય, એને પકડી બતાવે ગુજરાતના પોલીસ વાળા ભાજપના રાજમાં. સાયકલ ચોર પકડશે, ચપ્પલ ચોર પકડશે, કઈક નાની મોટી ખુરશી કઈક ઘરની બહાર પડી હોય, ખુરશી કોઈ ચોરી ગઈ હોય, એને પકડીને પોલીસ રીલો બનાવશે, સૂર્ય વંશમ સિંઘમ આમાં હાલીને આવતા ટેબલ ખુરશી ચોરોને પકડીને સિંઘમ બનવા નીકળ્યા છો. આ મારા ઉમરાળા તાલુકાની અંદર ભાજપના 50 લુખ્ખાઓ બેફામ બન્યા છે. 50 લુખ્ખા ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં ભાજપના છે, જેના ઉપર ગોપીબેન એફઆઈઆર નહીં હોય. શું કામ? ભાજપના લુખ્ખા છે, નદીઓમાંથી રેતી કાઢે છે, સરકારી જમીનમાંથી માટી કાઢે છે, સરકારી જમીનને વાળી લે છે, દબાવી દે છે, નબળી કક્ષાના રોડ બનાવે છે, બેફામ વ્યાજે પૈસા ફેરવે છે, દારૂ વેચે છે, ડ્રગ્સ વેચે છે, બધું જ ભાજપના માણસો કરે છે. પણ એફઆઈઆર એની ઉપર એક કઈ નહીં હોય. હવે ડીજી ને પોલીસને જઈને કહીએ કે આ લુખ્ખો છે, આ ગુંડા તત્વ છે, તો ડીજી એમ કે એની ઉપર તો એફઆઈઆર જ નથી, એફઆઈઆર પોલીસ લખતી નથી. તો જે ગુંડા ઉપર એફઆઈઆર લખાતી જ નથી એને પોલીસ ગુંડો માનવા તૈયાર નથી, અને હકીકતમાં એ ગુંડો છે. હવે કેવી રીતે આમાં શું કરવાનું? કારણ કે ગોપાલભાઈ, જે મયુરસિંહ ઝાલાનું નામ આવી રહ્યું છે આની અંદર, જે આરોપી તરીકે જેના માર માર્યો તો પાટીદાર યુવકને, એ મયુરસિંહ ઝાલા ઉપર આ પહેલા પણ 2 એફઆઈઆર થયેલી છે. એ યુવક સાથે પણ વાત થઈ અને યુવક કહે છે કે મયુરસિંહનો તો ધંધો જ આ છે, અને દરેક વખતે પોલીસ કોમ્પ્રોમાઇઝ કરાવવા બોલાવે, જે વિક્ટિમ હોય છે એને પોલીસ બોલાવે છે કોમ્પ્રોમાઇઝ કરાવવા. ગોપીબેન, આ ઘટનામાં એ જ થયું ને. તમે એમ કહો છો કે મયુરનો ધંધો જ આ લુખ્ખા વેડા કરવાનો છે. મયુર સામે એફઆઈઆર થાય તો જી જી કેમ મ્યુટ થઈ ગયો? ખબર નહીં ટેકનિકલી કઈ થશે. આ મયુરનો ધંધો જ આવો છે. મયુર ઉપર પહેલા પણ 2-3 એફઆઈઆર થઈ છે. મતલબ મયુર અસામાજિક તત્વ હશે. તમે કીધું તમને જે માહિતી ક્યાંકથી મળી કે પોલીસ પોતે જ સેટિંગ કરાવવા માટે થઈ ભોગ બનનારને, જે બચારા જેની ઉપર ઘટના બની હોય એને બોલાવીને સેટિંગ કરાવી નાખે છે અગાઉ. તો અત્યારે શું બન્યું? આ કાલે ભાજપના 2 મોટા ભરત બોગરા અને જયેશ રાદડિયા જઈને શું કર્યું? આ ધંધો કર્યો દલાલી કરવાનો, કરાયું સેટિંગ, ને છોકરાના બાપાએ કહી દીધું ગોંડલ બંધનું કાર્યક્રમ પૂરો, હવે અમારું સેટિંગ થઈ ગયું છે. આ તો ધંધો ગોપીબેન આખા ગુજરાતમાં ભાજપના રાજમાં હાલે છે કે એક તો માણસ મરી જાય ત્યાં સુધી એફઆઈઆર લેવામાં નથી આવતી ભાજપ વાળા સામે. ગોપીબેન, કોઈ જગ્યાએ ક્યાંક વિડીયો બની ગયો હોય ને વાયરલ થઈ જાય ને પબ્લિકમાં હાહાકાર મચી જાય તો માંડ પરાણે પોલીસ એફઆઈઆર તો કરી નાખે, પણ પાછળથી પછી આવા સેટિંગ બાજુ આવે સેટિંગ કરાવવા. સમાજના દલાલો અમુક હોય, અમુક પોલીસના દલાલો હોય, એ આવે સેટિંગ કરાવી નાખે. 100 ઘટના બને ગોપીબેન તો 80માં એફઆઈઆર નથી થવા દેતા. 20 બાકી રહે, એમાંથી 10 ઘટનામાં એફઆઈઆર થાય તો 10 માંથી 9માં સમાધાન કરાવી નાખે છે, અને બાકીની 10 ઘટનામાં ખાલી અરજી લેવામાં આવે ને તારીખ પે તારીખ ધક્કા ખાઈને માણસ થાકીને કંટાળીને છોડી દે. આ ગુજરાતમાં હાલે છે. અને સાયકલ ચોરો, ચપ્પલ ચોરો, ખુરશી ચોરોને પકડીને પોલીસ રીલ બનાવે છે, સિંઘમ સૂર્યવંશમ ને એવું બધું. સિંઘમ જ બનવું હોય તો 200 વીઘા ગૌચરની જમીનની ફરતે વંડી મારી દીધી હોય એવાને પકડો તો માનીએ કે તમે સિંઘમ છો. સાયકલ ચોરોને પકડીને ક્યાં સિંઘમ બનવાની જરૂર છે? સિંઘમ બનવું હોય તો આવો, નદીઓ, કેટલી બધી નદીઓમાંથી કરોડો ટન રેતી કાઢીને વેચી મારી છે ભાજપના ગુંડાઓએ. આ તમામ નદીઓ, છોટાઉદેપુર હોય, વડોદરા હોય, સુરતની તાપી નદી હોય, સૌરાષ્ટ્રની નદીઓમાંથી ભાજપના ગુંડાઓ બેફામ નદી કાઢે છે. જેને સૂર્યવંશમ ને સિંઘમના શોખ ચડ્યા હોય આવો પકડો. સાયકલ ચોરો, ચપ્પલ ચોરો પકડીને રીલો બનાવે છે પોલીસ. ચપ્પલ ચોરોના લિસ્ટ બને છે, 100 ગુંડાઓ પકડાણા. પાછા અમુક એસપી, અમુક કમિશનરો તો આમ બધા એ ચપ્પલ ચોરોને 50 જણાને બેસાડે અને માઇકમાં ભાષણ કરે કે તમે બધા સુધરી જાજો, હું તમારી પાછળ પડી જાય, તમને નરક સુધી પીછો નહીં છોડો. હવે જાને, હવે નરક સુધી પીછો. એક તો એસપી કે હું રામ જાણે કોઈક અધિકારી, હું તમારો પીછો નહીં છોડું. ભાઈ તારી મૂછે લીંબુ લબડતા હોય, બહુ મોટો એસપી થઈ ગયો હોય તો પકડ 500 કરોડના ખનીજ માફિયાને. અમે જોઈએ કેવો સિંઘમ પેદા કર્યો છે. કોઈ સિંઘમ બિંગમ નથી ગોપીબેન. આ તો અમારો આક્રોશ છે. અમે બોલીએ ને ગોપીબેન તો એમ કે છે ગોપાલભાઈ ના શબ્દો આવા છે ને આવું બોલે છે ને ખરાબ બોલે છે.
અમારી લાગણી કેવી ખરાબ છે? લાગણી, અમારી લાગણી જુઓ. શબ્દો તો અમારા આક્રોશ છે, શું કરવાનું? 200-500 કરોડનું બૂચ મારીને બેઠા, એના શબ્દો સારા હશે, એના ધંધા ખરાબ છે. અમારા શબ્દો ખરાબ હશે, અમારી લાગણી સારી છે, શું કહેવાનું? પણ ગોપાલભાઈ, અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે ને કે જે રીતે આ આખી ઘટના સામે આવી અને આખી ઘટનાની અંદર, કારણ કે ક્યાંક ને ક્યાંક આ ઘટના પહેલા રાજકુમાર જાટની ઘટના સામે આવી અને રાજકુમાર જાટની ઘટનામાં તો ક્યાંક પોલીસ પણ, જેને કહી શકાય ને કે પિતા કહી રહ્યા છે કે આખા કેસમાં મિસલીડ કરવામાં આવ્યા, એટલે પોલીસ જ આ રીતની ઘટનાને મિસલીડ કરી રહી છે. હવે ગોપીબેન, હવે એકની એક વાતને હું કેટલા શબ્દોમાં કહું? પોલીસના મનમાં શું છે તમે સમજો કે મોટા મોટા આઈપીએસ અધિકારીઓ છે, એસપી કમિશનર ટાઈપના. મારે 2-4 સાથે સારી પરિચય છે, વાતચીત ક્યારેક ક્યારેક થયા કરે, રૂબરૂ મળ્યા હોય, ક્યાંક ડિટેન કર્યા હોય તો સાઈડમાં આવીને વાતચીત કરે, ઉભા ફોન પર તો ન કરે, રૂબરૂમાં કહી દે. એટલે મોટા ભાગના પોલીસ અધિકારીના મનમાં ગોપીબેન એવું છે કે આ ગૃહમંત્રી જે છે ને ડફોળ છે, એને કઈ ખબર નથી પડતી. એટલે આને છેતરવો બહુ આસાન છે એમ. આને મૂર્ખ બનાવવો હોય, છેતરી જાવો હોય, આને ખોટા રવાડે ચડાવવો હોય તો આસાન છે. અધિકારી તો બેન યુપીએસસી બીપીએસસી પાસ થઈને આવેલો બહુ ટેલેન્ટેડ માણસ હોય, એને ખબર છે કે આને ટલ્લે કેમ ચડાવો, કેમ કે આ તો 8 પાસ છે, સમજો. એ કઈ લાંબુ ન વિચારી શકે. પાર્ટીઓની અંદર દરેક પાર્ટીમાં એવું રહેતું, 10% માણસો ખાલી હૈસો કરીને ગમીને પહોંચી જતા હોય. સ્વાભાવિક છે, આવડી મોટી જાયન્ટ સિસ્ટમ છે, એટલી વિશાળ વ્યવસ્થા છે, બધા જ લોકો મેરિટના આધારે ન આવતા હોય, 5 લોકો ડીંગો કરીને આવી ગયા હોય. આ ગૃહમંત્રીથી કાંઈ ફરક નહીં પડે, કાંઈ નહીં થાય, આ અમારું કાંઈ નહીં ઉખાડી લે, કેમ કે આને કાંઈ ગતાગમ નથી પડતી, આને મૂર્ખ બનાવવો સૌથી હેલું કામ છે. આવી લોક ધારણા તમામ આઈપીએસ જીપીએસ અધિકારીઓના મનમાં એક ખૂણે પડે છે અને એટલે એ લોકો હવે મનસ્વી વર્તન કરે છે કે ભાઈ અમે ગમે એવું કરીએ, અમારું શું કરી લે ગૃહમંત્રી, સરકાર શું કરી લે છે, બધા ત્યાં તો આવા જ બેઠા છે. એટલે ગૃહમંત્રીની કાર્યક્ષમતા ઓછી છે, એના પરિણામે પોલીસ બેફામ બની ગઈ છે અને એના કારણે લોકોએ ભોગવવું પડે છે અને એના કારણે ગુંડાઓ બેફામ બન્યા છે. હવે હર્ષ સંઘવીએ 100 કલાકમાં લિસ્ટ બનાવવાનો ગોપીબેન આદેશ આપ્યો તો પોલીસે કોનું લિસ્ટ બનાવ્યું? ચપ્પલ ચોરોનું. નાના ભાડે રહેતા ટપોરી ટાઈપ, ભલે લુખા તો લુખા જ છે, આપણે કઈ એના પ્રત્યે સહાનુભૂતિ, પણ લિસ્ટમાં કોનું નામ આવ્યું? હવે રીલો બનાવીને આમાં મૂછે વળ ચડાવતા હોય એવા ટપોરીઓના નામ આવ્યા. આખી નદીમાંથી 500 ટન રેતી કાઢી લીધી હોય ગેરકાયદેસર, એનું નામ કેમ ન આવ્યું? પછી જે માણસે સરકારી ગૌચર દબાવી દીધા હોય એના નામ કેમ લિસ્ટમાં ન આવ્યા? ગુજરાતી લોકોના નામ ઓછા છે, બધા યુપી બિહાર વાળાના નામ નાખ્યા છે. તો હર્ષ સંઘવીએ એવું કીધું કે 100 કલાકમાં લિસ્ટ બનાવો, તો અધિકારીઓ એવું વિચાર્યું કે આ તો 8 પાસ છે, આને થોડી ખબર પડશે, છેતરો આને, તો નાના ટપોરીનું લિસ્ટ બનાવીને આપી દીધું. મોટા ગુંડાઓનું લિસ્ટમાં નામ કેમ ન આવ્યું? અને સંઘવીએ એવું ન પૂછ્યું કે આમાં મોટા ગુંડા કેમ નથી, આ તો બધા નાના છૂટ ભૈયાઓ છે, આ તો નાના 2-3 ગુટકા ખાઈને ગલોફામાં પિચકારી મારીને રીલો બનાવીને મજા કરતા હોય એવા છૂટ ભૈયા છે. મોટા ગુંડાના નામ નથી આવતા. સમર્થન કરતા હશે, એની વિરુદ્ધમાં પણ અમે કાર્યવાહી કરીશું ને. મંત્રીએ સ્પષ્ટ શબ્દમાં કીધું. અવાજ કપાણો, શું કીધું ગોપીબેન? આવું તો ગૃહમંત્રીએ સ્પષ્ટ શબ્દમાં કીધું કે જે ભાજપના નેતા હશે કે પછી પોલીસ અધિકારીઓ હશે, તેમની વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરીશું જો એમનું નામ આવશે તો. ઓહો ગોપીબેન, તમે બહુ ભોળા છો, એટલા બધા ભોળા છો, અને કા પછી ગૃહમંત્રી એટલો બધો મૂર્ખ માણસ છે, મૂર્ખનો સરદારનો સરદાર છે. ધારાસભ્ય જો આવા કામ કરતા હશે તો અમે એને પકડીશું એવું કીધું, તમે સાચું માની લીધું તો તમે ભોળા છો, કેમ કે ભાજપનો ઓલો પ્રાંતિજનો ધારાસભ્ય એની ઉપર બળાત્કારનો આરોપ છે, કેમ હર્ષ સંઘવી પકડીને જેલમાં નથી પૂરતો ભાઈ? યા તો ગૃહમંત્રી મૂર્ખના સરદારનો સરદાર છે. તમારે એમ કેવું જોઈએ કે સૌથી પહેલા એ પ્રાંતિજનો છે ને, ક્યાંનો છે? પ્રાંતિજના ધારાસભ્ય ઉપર બળાત્કારની એફઆઈઆર થઈ છે. પેલી છોકરી બચારી બળાત્કારની ભોગ બનનાર છોકરી પાછળ હાથ જોડે છે, હાઈકોર્ટ ગઈ, સુપ્રીમ કોર્ટ ગઈ, રાજસ્થાન પોલીસ પાસે ગઈ, અહીંયા ગઈ કે આને એરેસ્ટ કરો. હર્ષ સંઘવી એને તો એરેસ્ટ કરતા નથી, બળાત્કારની એફઆઈઆર થઈ ગઈ છે છતાંય એરેસ્ટ થતી નથી. એ જ હર્ષ સંઘવી એવું કે છે કે ધારાસભ્ય સામેલ હશે તો એની ઉપર એક્શન લેશું. તો કાં તો હર્ષ સંઘવી છે એ મૂર્ખના સરદારના સરદાર છે, કાં ગોપીબેન અમારા એટલા બધા ભોળા છે કે આવી વાતોની સાચી માની લે.
પણ સવાલ એ છે ને કે પોલીસ તો, કારણ કે જે રીતે આખી ઘટનાઓ સામે આવી રહી છે, હવે તો સમાજ વચ્ચે આ આખી વાત આવી ગઈ અને આજે ખોડલધામનું પણ સ્ટેટમેન્ટ આવ્યું કે આ પ્રકારની ઘટના સહન નહીં કરવામાં આવે, કારણ કે ગોંડલની અંદર જે રીતે મિર્ઝાપુર તરીકે ગોંડલને સંબોધિત કરવામાં આવી રહ્યું છે, ગોંડલમાં જે રીતે ગુંડાઓ બેફામ બન્યા છે અને ક્યાંક ને ક્યાંક સમાજ, બંને સમાજ વચ્ચે એક, જેને કહેવાય ઘર્ષણ ન થાય એનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પણ ગોપીબેન, નારાજગી બરાબર છે. બંને સમાજ, પટેલ સમાજ હોય કે રાજપૂત સમાજ હોય કે ગુજરાતનો કોઈ પણ સમાજ હોય, એમનો સૌથી પહેલો દુશ્મન ગાંજો અને ડ્રગ્સ છે. આ સમજી લેજો. મને કોઈ બે ધોકા મારી જશે એનાથી તમારા છોકરાની સુરક્ષા નથી. માનો કે એક સમાજ બીજા સમાજના 2 છોકરાને 4 ધોકા મારી લે, એનાથી તમારો છોકરો દારૂ કે ડ્રગ્સ કે ગાંજાના વ્યસનના રવાડે નહીં ચડે એની કોઈ ગેરંટી નથી. હું કોઈ બીજાના છોકરાને 2 ધોકા મારી લઉં, પણ મારા છોકરા ગાંજા ડ્રગ્સના રવાડે નહીં ચડે એની કોઈ ગેરંટી નથી. ગોપીબેન, ગોંડલની ઘટનામાં માર માર્યો જે ભાઈએ, એના છોકરા મોટા થશે તો આજ ગોંડલમાં આજે ગાંજો અને ડ્રગ્સ બેફામ વેચાય છે, એસપી ને પોતાને જાણ છે. કાલે એ છોકરો ગાંજા કે ડ્રગ્સના રવાડે નહીં ચડે, કોઈ ખરાબ સંગતે નહીં ચડે, એની ગેરંટી શું? અને જે છોકરાને માર વાગ્યો છે એ છોકરો ગાંજા ડ્રગ્સના રવાડે ક્યાંક તો ચડ્યો હશે ને, એવી જગ્યાએ બેસતો હશે, એવા ધંધા કરતો હશે. ગોપીબેન, ગુજરાતના કોઈ સમાજે અંદરો અંદર ક્યાંય લડવાની જરૂર નથી. લડવા માટે ગાંજો અને ડ્રગ્સનું દૂષણ છે, એની સામે બધા લડો. અને આ ગાંજો અને ડ્રગ્સ બેફામ વેચાવડાવવાનું કામ ભાજપના માણસો કરી રહ્યા છે. ભાજપના સમર્થનથી પોલીસની રહેમ નીચે ગાંજો ડ્રગ્સ વેચાઈ રહ્યો છે. જેને જેને બાંધવાની બહુ ખંજવાળ આવતી હોય, જેને જેને કાંડામાં બળ હોય, જેને જેને બાંધવા માટેનો બહુ આમ અંદરથી ઉમળકો હોય, તો બાંધો તમે ભાજપના માણસો સામે અને ગાંજો ડ્રગ્સ ગુજરાતમાંથી બંધ કરાવો, તો અમે તમને મહાપુરુષો માનશું, તમારા પૂતળા મૂકશું ગુજરાતમાં, જો ગાંજો ડ્રગ્સ બંધ કરાવશો તો. બાકી અંદરો અંદર લાપટ ઝાપટ કરવાથી ને 1-2 ધોકા તલવારો મારવાથી પોતાના બાળકોની કોઈ સુરક્ષાની ગેરંટી નથી ઊભી થવાની. આપણે અંદરો અંદર ગોપીબેન બાંધીએ, પણ આપણા બાળકો તો કાલ ગાંજા ડ્રગ્સના રવાડે નહીં ચડે એની શું ગેરંટી? બીજું કે આપણા છોકરા સીધા હશે હાલો, પણ રક્ષિત ચોરસિયા જેવો કે પેલો અમદાવાદમાં કાંડ કર્યો એવો કોઈ છોકરો આપણને કચડી નહીં મારે એની શું ગેરંટી? તો 2 જ્ઞાતિ વચ્ચે કોઈ ગોપીબેન ઘર્ષણ નથી, બધા સારા માણસો જ છે. અને બધાને મારી વિનંતી છે કે જ્ઞાતિ આધારે ખરાબ માણસોનું સમર્થન ન કરવું જોઈએ, કોઈએ પણ. કોઈ મારે જ નહીં, જ્ઞાતિ આધારિત ગુંડાઓનું સમર્થન કોઈએ ન કરવું જોઈએ. શાંતિથી જીવો, મજા કરો, આટલો સારું રાજ્ય છે, આપણે વ્યવસ્થિત રહીએ. બિલકુલ ગોપાલભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.